બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને બોલો, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલા સુંદર સૌંદર્ય સભર વાતાવરણમાં અને જગામાં એક શાળાનું નામકરણ વિધિ કરવા માટે આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ। આ વિસ્તારના આગેવાન દાતા સ્વર્ગશ્રી હરિસિંહ ચેલાજી બારડ ની પ્રતિમાનો અનાવરણ અને શાળાનું નામકરણ કરવાના આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુખદેવસિંહ સોઢા, આપણા સાંસદ ભાઈ શ્રી દિલીપભાઈ પંડ્યા, ધારાસભ્ય અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કેશાજીભાઈ ચૌહાણ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભાઈ શ્રી પરબતભાઈ પટેલ, રાજસ્થાનથી આવેલા ધારાસભ્ય શ્રી નારાયણસિંહજી, દાતા અને દાતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ બારડ, દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરસિંહ સોલંકી, વસંતભાઈ રાવત, મંચ પર વિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, સરકારના અધિકારીશ્રીઓ, સમાજના સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, ભાઈઓ, વડીલો અને વાલા બાળકો, આજે આપણા સૌના માટે એક ઐતિહાસિક દિવસ કહીએ તો ખોટું નથી હોવું। દાતા તાલુકામાં અને ઇન્ટિરિયર દૂર દૂરના વિસ્તારની અંદર આજે આટલી બધી માનવ મહેરામણ એકઠું થયું હોય એ મેં પહેલી વાર જોયું છે। અમે પણ વારંવાર આ દાતાના વિસ્તારમાં આવ્યા છીએ, પરંતુ ક્યાંય આટલી મોટી સંખ્યામાં માતાઓ બેઠી હોય અને એમને મળવા માટેનો અમારો મોકો મળ્યો હોય એવા પહેલી વાર એટલે અત્યાર સુધી તો હું એવું માનતી હતી કે આ વિસ્તારમાં બહેનો બહુ ઓછી લાગે છે, પણ હવે આ વિશાળ સમરાંગણ જોયા પછી એમ લાગે છે કે બહેનો પણ હવે શિક્ષણમાં રસ લેતી થઈ લાગે છે। એક નાનો સરખો પ્રસંગ છે, શાળાની શરૂઆત આશ્રમ શાળા અને એનું નામકરણ કરવાની આ વિધિમાં જ્યારે હજારોની સંખ્યામાં અહીં ભાઈ બહેનો અને વડીલો અને માતાઓ ઉપસ્થિત થયું હોય ત્યારે મને હવે એટલો સંતોષ જરૂર થાય છે કે ધીરે ધીરે કરીને આ વિસ્તારોની અંદર પણ શિક્ષણનું પ્રમાણ વધતું રહ્યું છે અને શિક્ષણનો ફાયદો શું છે કે હવે આ બાજુના વિસ્તારના ભાઈઓ બહેનો સમજતા થયા છે। છેલ્લા 10-12 વર્ષથી ગુજરાતમાં એક ધારો પ્રયાસ આપણે કર્યો છે શિક્ષણ માટે। આપણા રાજ્યની એક પણ દીકરી, એક પણ દીકરો શાળાની અંદર ગયા વગરનો રહી ન જાય એના માટે સતત પ્રયાસો ગામડે ગામડે જઈને બાળકોને દાખલ કરવા માટેના આપણે કરતા રહ્યા છીએ અને આજે એનું પરિણામ એ દેખાઈ રહ્યું છે। અહીં મારી સામે કેટલાક બાળકો બેઠા છે, આશ્રમ શાળાની અંદર રહીને અભ્યાસ કરે છે અને આશ્રમ શાળાની અંદર જે બાળકોનું ઘડતર થાય છે, બાળકોને બધા જ પ્રકારની પ્રવૃત્તિઓની અંદર સામેલ કરીને
એમનો સર્વાંગી વિકાસ થાય એના માટેનો સતત પ્રયાસ કરવામાં આવે છે. નાના નાના ઘરો હોવાને કારણે, ઘરોની અંદર વ્યવસ્થાઓ વધારે ન હોવાને કારણે 10મા અને 12મા ધોરણની અંદર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને થોડીક અગવડતા અભ્યાસ કરવામાં થાય એ સ્વાભાવિક છે. અને એટલા માટે રાજ્ય સરકારે પણ ધીરે ધીરે કરીને આશ્રમ શાળાઓની અંદર સંખ્યાનું પ્રમાણ વધે અને આશ્રમ શાળાની અંદર આવતા વિદ્યાર્થીઓના ભોજન ખર્ચની અંદર પણ આ વર્ષે 1000 રૂપિયામાંથી સીધા વધારીને 1500 રૂપિયા આ વર્ષના બજેટની અંદર આપણે કરી દીધા છે. જેને કારણે બાળકોની સુખ અને સુવિધાઓ આશ્રમ શાળાઓની અંદર ઉપલબ્ધ બને અને વધુને વધુ બાળકો આશ્રમ શાળાઓની અંદર આવીને અભ્યાસ કરતા થાય. પહેલા દૂર દૂર શાળાઓ હતી. શાયદ એક તાલુકામાં એક હાયર સેકન્ડરી સ્કૂલ મળતી હતી. 15 કિલોમીટર 50 કિલોમીટર અંતરે શાળાઓ હતી અને મોટા ભાગના તાલુકાઓમાં તો વિજ્ઞાન પ્રવાહની શાળાઓ જ નહોતી. અને એટલે આપણે એ પણ નક્કી કરી લીધું કે એક તાલુકામાં ઓછામાં ઓછી એક વિજ્ઞાન પ્રવાહની 11 અને 12મા ધોરણની શાળા હોવી જોઈએ અને એમ કરીને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકાઓની અંદર આવી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ ઉપલબ્ધ થાય એના માટેનો આપણે પ્રયાસનો આરંભ કર્યો અને આજે લગભગ 100% સુધી આપણે પહોંચી શક્યા છીએ. મારા બેઠેલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને એમના વાલીઓને અને આ વિસ્તારના સૌ આદિવાસી ભાઈ બહેનોને એટલું જ કહેવું છે, આ આવતા 20 વર્ષનો વિચાર કરજો, 1-2 વર્ષનો નહીં. આવતા 20 વર્ષની અંદર ગુજરાતની પ્રગતિ કેવી રીતે થવાની છે એને ધ્યાનમાં રાખીને જો આપણે આગળ વધવાનો પ્રયાસ કરીશું તો હું માનું છું કે એક વિદ્યાર્થીને એક બાળકને એનો ફાયદો થવાનો છે. પણ આપણે ટૂંકી દ્રષ્ટિથી ધ્યાન આપતા હોઈએ છીએ, લાંબી દ્રષ્ટિથી આપણે વિચાર નથી કરતા અને એને કારણે ઘણી વખત આપણને નુકસાન થતું હોય છે. અને એટલા માટે આપ સૌને મારી એ વિનંતી છે, ખાસ કરીને 8મા 9મા કે 10મા ધોરણની અંદર અભ્યાસ કરતા બાળકોને મારી વિનંતી છે, થોડીક વધુ મહેનત કરવી પડે તો કરો, થોડોક વધારે પરિશ્રમ કરવો પડતો હોય તો કરવો જોઈએ. પરંતુ જ્યારે પૂરું વિશ્વ, આખી દુનિયા એ ટેકનોલોજીના માધ્યમથી આગળ વધી રહી છે અને એટલા માટે ટેકનોલોજીનો અભ્યાસ અત્યંત જરૂરી બન્યો છે. હવે કોમ્પ્યુટરના ટેરવે આગળ વહીવટ ચાલવાનો છે. કોઈ હાથનું લખાણ જ નહીં હોય અને એટલે જો આપણે અત્યારથી જાગીએ નહીં તો એનું નુકસાન આપણને જ થાય. અને એટલા માટે જરૂરી છે કે 11મા અને 12મા ધોરણની અંદર શાયદ 5 કિલોમીટર ચાલીને જવું પડતું હોય તો જઈએ, બસમાં આવજા કરવી પડતી હોય તો કરીએ મિત્રો, પણ આપણા ભવિષ્યને કંડારવાનું કામ એ તમારા હાથમાં છે. અને એટલા માટે 10મા ધોરણની પરીક્ષા પૂરી થયા પછી ખૂબ મોટા પ્રમાણની અંદર આ વિસ્તારના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની અંદર દાખલ થાય છે. વિજ્ઞાન પ્રવાહની અંદર દાખલ થાય મિત્રો. આજે આપણી માધ્યમિક શાળાઓની અંદર વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો મળતા નથી. વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો નથી મળતા. વિજ્ઞાન ભણાવી શકે એવો શિક્ષક નથી મળતો. ગણિત ભણાવી શકે એવો શિક્ષક નથી મળતો. કારણ કે આપણે સસ્તું શોધી લઈએ છીએ. 11-12 માં આર્ટ્સ અને કોમર્સ લઈ લીધું, કોલેજમાં ગયા હિન્દી અને ગુજરાતી લઈ લીધું અને ગ્રેજ્યુએટ લઈને સર્ટિફિકેટ લઈને આપણે ચારે બાજુ ફરીએ છીએ મિત્રો. જરૂર છે ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, એના તરફ આપણું ધ્યાન નથી અને જેની ઓછી જરૂરિયાત છે એના તરફ આપણું ધ્યાન ગયું છે. અને એટલા માટે 10 કિલોમીટર દૂર વિજ્ઞાન પ્રવાહની શાળા આવેલી હોય તો જજો, બસમાં જજો મિત્રો,
સાયકલ લઈ જજો, પરંતુ તમારે સાચા અર્થની અંદર આ બધાનો લાભ આવતા 5-7 વર્ષની અંદર લેવો હશે તો વિજ્ઞાન અને ગણિત વગર કોઈ છૂટકો નથી ભાઈ આપણો બધાનો. હું બોલું છે સમજાય છે તમને બધાને? કેટલા સમજાય છે? આ બાજુ માતાઓને સમજાય છે? આ બાજુ પિતાઓને સમજાય છે? તો સમજો આ બધી બાબતોને. આ બધી બાબતોને સમજવાની આવશ્યકતાઓ છે. અંગ્રેજીનો શિક્ષક મળે ને અને અંગ્રેજી આપણે ભણવું નથી હોતું. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ 3 વિષયો એવા છે કે જે આવતા દિવસોની અંદર એની ખૂબ જરૂરિયાત ઊભી થવાની છે. કોમ્પ્યુટર શીખો ભાઈ. મોબાઈલ તો હવે દરેક બહેનોની પાસે હોય છે. ખેડૂતની પાસે પણ મોબાઈલ છે મિત્રો. તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ, પણ એ જરૂરી જે ટેકનોલોજી છે એનો ઉપયોગ હજુ પણ આપણે કરતા થયા નથી. અને એટલા માટે તો ભાઈઓ બહેનો આપણે આપણી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટરો આપ્યા, માધ્યમિક શાળાઓની અંદર કોમ્પ્યુટરો આપ્યા. શું થોડોક સમય સવારે અડધો કલાક વહેલા આવીને કોમ્પ્યુટરમાં વધારે જાણકારી પ્રાપ્ત ન કરી શકીએ? શાળા છૂટ્યા પછી 10-15 મિનિટ વધારે કોમ્પ્યુટર રૂમની અંદર જઈને વધારે શીખી ન શકીએ? એટલું નહીં, પણ આપણે ત્યાં આઈટીઆઈ છે, જે દરેક તાલુકા મથક ઉપર આઈટીઆઈ વગેરે શરૂ કરી છે. કોઈને એમ લાગે કે મારે 11-12 નથી કરવું અથવા 12મા ધોરણ પછી આઈટીઆઈ માં જવું છે, તો ત્યાં પણ ટેકનોલોજી છે જ આપણી પાસે. ત્યાં પણ કોમ્પ્યુટરનું શિક્ષણ છે જ. ત્યાં જઈને પણ તમે અભ્યાસ કરી શકો છો. તો આવા ઘણા બધા અભ્યાસક્રમો રાજ્યની સરકારે ઠેર ઠેર બનાવ્યા છે. ત્યારે આપણે બધા આનું ધ્યાન કેન્દ્રિત કરીએ. બીજું મિત્રો, 8મું ધોરણ પાસ થયા પછી 8મું ધોરણ પાસ થયા પછી કેટલા વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં પ્રવેશ પામ્યા? કેટલા વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં પ્રવેશ પામ્યા? આ પણ તમારે અને અમારે જોવું પડશે મિત્રો. નહીં તો હું ગમે ત્યાંથી વાત કરું કે 11મા અને 12મામાં ગણિત અને વિજ્ઞાન લેજો, પણ 9મા ધોરણમાં પ્રવેશ જ ન થયો હોય તો એ ક્યારે 11મામાં પહોંચવાના છે ખરા? અને એટલા માટે 8મા ધોરણની અંદર જેટલા પણ બાળકો છે, દીકરો હોય કે દીકરી હોય, 8મું ધોરણ પાસ થયા પછી નજીકની કોઈ પણ શાળાની અંદર ધોરણ 9 ની અંદર પ્રવેશ પામે મિત્રો. માનો કે 1 કિલોમીટર દૂર શાળા છે, 2 કિલોમીટર દૂર શાળા છે, તો દીકરી માટે તો રાજ્ય સરકારે સાયકલ આપવાની શરૂઆત કરી. એસટી નો પ્રવાસ ફ્રી કરવામાં આવ્યો છે દીકરીઓ માટે. આ બધાના લાભ જ્યારે સરકાર આપી રહી હોય ત્યારે આપણે એ લાભ કેમ ન ઉઠાવી શકીએ? એ કેમ ન લઈ શકીએ મિત્રો? આપ જો આ બધો નિર્ણય કરશો તો 5-10 વર્ષે તમારા પરિવારની અંદર આમૂલ પરિવર્તન આવશે. અહીંયા બેઠેલા હજુ બધા ભણેલા ગણેલા છે અને એટલા માટે ઉચ્ચ સ્થાનો પર બેઠા છે. જો અમને અમારા માતા પિતાએ ન ભણાવ્યા હોત તો અમારું શું થયું હોત? અને એમણે ભણાવ્યા કારણ એ દૂર દૂરનું જોઈ શકતા હતા. દૂર દૂરનું જોઈ શકતા હતા કે દીકરીને ભણાવીશું, દીકરાને ભણાવીશું તો એક દીકરો ખેતીવાડી કરશે અને એક દીકરો ક્યાંક નોકરી કરશે, તો બેની આવક ભેગી થશે ગામડાની અંદર, ઘરની અંદર. એવું છે. પણ આપણે એ વિચાર ન કરે. આપણે તો માત્ર કહું તમને, આ બધા પાઘડીધારીઓ બધા વડીલો બેઠા છે, કહું ને, આપણે તો માત્ર ને માત્ર પેલી પોટલી પીવાનું કામ કરીએ. પૈસા એમાં બગાડે. સાચું કે ખોટું?
હું ખોટું બોલતી હોય તો મને અત્યારથી ના પાડી દે તમે ખોટા છો, અને હું ખોટી પડું એવું કરો, હું ખોટી પડું એવું કરો. આ છોકરાઓને પૂછ બરાબર છે કે નહીં? પણ તમે તો પોટલી લેવા ના જ જતા. તમે ક્યાંય આની અંદર આ બુરી આદતોની અંદર ન પડતા. સાહેબ તમે પીવો તો મારી માતા માર ખાય, માર પડે ને રાત્રે. આવો આ બરબાદી આપણે ત્યાં છે. અમે ગમે તેટલી વાત કરીએ, પરંતુ કમાણી જો આ કુરિવાજોમાં, અંધશ્રદ્ધાઓમાં અને આવા પ્રકારની પ્રવૃત્તિની અંદર ચાલી જાય તો પછી અમારા ભૂલકાઓ માટે શિક્ષણની વ્યવસ્થા કેવી રીતે થાય? આ ભૂલકાઓના આરોગ્યની વ્યવસ્થાઓ કેવી રીતે થાય? એને જીવન જરૂરીની શિક્ષણ માટેની વ્યવસ્થા જોઈએ, કઈ સાધન જોઈએ તો કેવી રીતે થાય? અને એટલા માટે દારૂ પીવાનો નહીં, એનો સંકલ્પ કરવાનો. બીડી ન પીએ મિત્રો, અને ગુટકા ફુટકા એવું કઈ બધું ઘણું બધું ના હોય છે. આમ પેલી ખબર નથી મને. શરીરનો બગાડ, હજારો રૂપિયા મેડિકલમાં આરોગ્યની સેવા માટે ડોક્ટરોને ત્યાં આપણે જઈએ, આ બધી ખબર હોવા છતાં પણ આ બધીઓમાંથી સમાજ મુક્ત નથી થતો. અને હું આજે તમારી વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નથી આવી, એક મહિલા તરીકે આવી છું અને મહિલાઓનું પ્રતિનિધિત્વ કરું છું. અહીં મારી સામે બેઠેલા બાળકોને એક માતા તરીકે તમારી સામે હું આવું છું. અને એટલા માટે એક માં, ઘરની ભાભી, મોટી બહેન, જે એના નાના બાળકોની ચિંતા કરતી હોય છે, ભાઈ બહેનોની ચિંતા કરતી હોય છે, એમ સમાજના એક વ્યક્તિ તરીકે મારે પણ આ બધાઓની ચિંતા કરવી જોઈએ કે આપણે આ બધીઓમાંથી દૂર થઈ જઈએ મિત્રો. અને હું આ લક્ષ્મણભાઈ ને એમને એટલું જ કહું કે પહેલું કામ આપણે એ કરીએ કે આ બધીઓમાંથી સમાજને બહાર કાઢીએ. તૈયાર છો બધા? તૈયાર છો? અને આ શક્ય છે ભાઈ. હમણાં આપણી બાજુમાં જ પાટણ જિલ્લામાં સુણસર ગામ છે, સાંભળ્યું છે ને? સાંભળ્યું છે સુણસર ગામ? એનો ઇતિહાસ જાણ્યો છે? આ સુણસર ગામ એ વર્ષો પહેલા આજુબાજુના વિસ્તારોમાંથી બળદ ઉપાડી લાવતા હતા. કોઈના ખેતરમાં ઘઉંનો ઢગલો પડ્યો હોય તો ઉપાડી જતા હતા. આ બધી આ સુણસર ગામની અંદર હતી. અને રવિશંકર મહારાજ જે આખા રાજ્યની સેવા કરતા હતા અને આ બધી પ્રવૃત્તિમાંથી સમાજ બહાર નીકળે એના માટે વેગ ધારણ કર્યો હતો, પગે ચાલીને ફરતા હતા. એ રવિશંકર મહારાજ એ ગામની અંદર ઘણા સમય સુધી આખા ગામને સુધારવા માટે રહ્યા હતા. પણ અંતે રવિશંકર મહારાજના પગના જૂતા પણ ચોરી ગયા. એટલે રવિશંકર ત્યાંથી જતા રહ્યા કે હવે કાંઈ ફેર પડે એવું લાગતું નથી. આ સુણસર ગામ મિત્રો, હમણાં હું સુણસર ગામમાં, હું તો ચૂંટાયેલી ત્યાંથી હતી, પાટણથી, એટલે મને ખબર છે. અનેક વાર સુણસરમાં હું ગઈ છું. પણ આજે એ જ સુણસર ગામની અંદર એક પણ વ્યક્તિ દારૂ નથી પીતી. બંધ કરી દીધો ગામની અંદર. એક પણ ગામની વ્યક્તિ આજુબાજુ ક્યાંય પણ ચોરી કરવા નથી જતી હોય છે. પ્રતિબંધ. આવા કોઈ પણ બીડી કે ગુટકા એવું કોઈ પણ ગામમાં વેચવાનું નહીં. અને ગામનો કોઈ માણસ આજુબાજુના ગામની અંદર વેચવા ન જાય ત્યાં સુધી સુણસર ગામે નિશ્ચય કરી દીધો. આ અદ્ભુત કામ કર્યું છે. અને એટલા માટે જો સંકલ્પ શક્તિ હોય, દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો ધારેલું પરિણામ આપણે લાવી શકીએ છીએ. અને એટલા માટે આખા આ પંથકની અંદર સૌ વ્યક્તિ, દરેક વ્યક્તિ નિર્ણય કરે કે અમારા ગામમાં બધી, અમારા ઘરમાં, અમારા ગામમાં આ બધી ન આવવી જોઈએ.
આજે એ જ ગામના વડીલો એક સ્વયંસેવક બનીને, ભક્ત બનીને આજુબાજુના ગામોની અંદર જઈને જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરે છે મિત્રો. આ ઉત્તમ ઉદાહરણ આપણા નજીકના જ ગામનું છે અને આ બધું શક્ય છે ભાઈઓ. અને આપણા માટે છે, કોઈ બહારના માટે નથી, કોઈ બીજાના માટે નથી. અને ઘરમાં જેટલી પણ બધીઓ હશે એ બધાની જ બધીઓ તમારા નાના નાના બાળકોની અંદર આવશે. નાના નાના બાળકોમાં, યુવાનોની અંદર આ બધીઓ આવશે અને એટલે જ આખું કુટુંબ ખલાસ થઈ જાય. અને એટલા માટે હું તો આપ સૌને વિનંતી કરવા માટે આવી છું કે આપણી આ બધીઓમાંથી આપણે બહાર નીકળીએ. એ આવતા આવતા જોઉં છું હેલિકોપ્ટરમાંથી ચારે બાજુ ખેતરોની અંદર પાક ઉભો છે. એક પણ ખેતર ખાલી નથી કે જેની અંદર વાવેલું ન હોય. આટલો સુંદર પરિશ્રમ કરો છો, આટલી સરસ ખેતીવાડી કરો છો, તો એની અંદરની આવક એ આપણા ઘરની અંદર રહે, સુખ અને સમૃદ્ધિ ઘરની અંદર આવે, બાળકોનું સારું શિક્ષણ થાય, સારી સેવા સૌને મળે, એના માટેની પ્રવૃત્તિ શું કામ ન કરીએ? પરિશ્રમ કરીને કમાયેલું ધન જો આ બધી બધીઓની અંદર જતું રહે તો પછી પરિશ્રમ કરીને ધન એકત્ર કરવાની શું જરૂર છે? આખરે તો શરીર બગાડે. ભાઈ બહેનો, અમારા નાના નાના બાળકો માટે પણ રાજ્ય સરકારે અનેક પ્રયાસ કર્યા છે. અમીરગઢ અને દાંતા એ બંને તાલુકાઓ વિકાસશીલ તાલુકાની અંદર આવેલા છે અને એટલે આ બંને તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર વધારાનું ફંડ આપે છે અને વધારાના ફંડનો ઉપયોગ પણ આપણે ગામના વિકાસ માટે કરીએ છીએ અને કામો એવા કરીએ કે જે જનતાને ઉપયોગી હોય, જનતાને એનો લાભ થવાનો હોય એવા કામો આપણે કરવા જોઈએ એની અંદરથી. અને આ બંને તાલુકાની અંદર જે બાળકો આપણી શાળાઓમાં આવે છે, પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના ચાલે છે, આંગણવાડીની અંદર પણ આવેલા બાળકોને કંઈક મોકલી રાજ્ય સરકાર તરફથી ખાવાનું મળે છે, પરંતુ દૂધ ન મળતું હોવાને કારણે અને બાળકો સશક્ત બને, તંદુરસ્ત બને એના માટે દરેક પ્રાથમિક શાળાની અંદર અને આંગણવાડીની અંદર બાળકોને રોજ દૂધ પીવાનું મળે એના માટેનો રાજ્ય સરકારે આરંભ કર્યો છે મિત્રો. અને બંને તાલુકાઓના હજારો બાળકોને ચિરંજીવી યોજના દ્વારા દૂધ આપવાનું કામ શરૂ કર્યું છે અને ધીરે ધીરે કરીને આવા જે વિકાસશીલ તાલુકાઓ હોય, એ નબળા તાલુકાઓ હોય એવા તાલુકાને પણ ધીરે ધીરે આપણે એની અંદર આવરી લેવાના છે. નાના અને સીમાંત ખેડૂતો મિત્રો, નાના અને સીમાંત ખેડૂતો કે જેમની પાસે ટૂંકી જમીન છે, એવી જમીનની અંદર ડ્રીપ ઇરિગેશન માટે આપણે જે સહાય અત્યાર સુધીમાં કરતા હતા એની અંદર વધારાના 10% વધારાની સહાય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે મિત્રો. અને એને કારણે આપણને મોટો ફાયદો આ વિસ્તારના ભાઈઓ બહેનોને થવાનો છે કે જેમની પાસે ઓછી જમીનો છે. એ જ રીતે બહેનો જે દૂધ દોહવાનું કામ કરે છે એમને પણ રાજ્ય સરકાર તરફથી કોઈ ને કોઈ સહાયો મળી રહી છે, જેનો લાભ તમને અહીંથી પ્રાપ્ત થતો હશે. જે પરિવારોની આર્થિક સ્થિતિ બરાબર નથી, વાર્ષિક 1,20,000 રૂપિયા કમાતા હોય તો એવા પરિવારોને 2 લાખ રૂપિયાનો માં વાત્સલ્ય કાર્ડ પણ રાજ્ય સરકાર તરફથી અપાઈ રહ્યું છે, જેને કારણે ઘરની અંદર કોઈ પણ આપત્તિ આવી જાય, કોઈ દુઃખ આવી જાય, કોઈ રોગ આવી જાય તો એની સારવાર સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં કરાવી શકો એના માટે પણ 2 લાખ રૂપિયાનું કાર્ડ. અને મેં મારા અધિકારીઓને કહ્યું છે કે ધીરે ધીરે કરીને તમામ ગામોની અંદર આવકના દાખલાઓ આપીને આ કાર્ડ કઢાવીને દરેક પરિવારના હાથમાં આપવું જોઈએ, જેથી કરીને આવા આકસ્મિક સંજોગોની અંદર આપણે આપણા પરિવારના સભ્યોને બચાવી શકીએ. બહેનોને મારી વિનંતી છે કે સખી મંડળો ન બનાવ્યા હોય તો સખી મંડળો બનાવો અને આ સખી મંડળોને રાજ્ય સરકાર તરફથી ઓછા વ્યાજની લોનો વગેરે આપણે આપીએ છીએ.
જેને કારણે તમે નાના મોટા વ્યવસાય કરીને મહિને 1000-2000 રૂપિયા કમાઈ શકો એવા આખા રાજ્યની અંદર આ કાર્યક્રમો ચાલે છે, જેની અંદર પણ આપ બધા સહાય કરી શકો છો. અહીંયા લક્ષ્મણભાઈ અમારા બોલતા હતા 3 સીટ દાતા, વડગામ અને પાલનપુર. આ ત્રણેય વિસ્તાર એમ કહું કે ભારતીય જનતા પાર્ટી માટે થોડા નબળા વિસ્તારો છે મિત્રો. મારે વધારે તમને પૂછવું નથી મિત્રો, પણ આટલું કામ કરવા છતાં પણ હજુ પંજો ઘુસાયો નથી હોવી છે. છેલ્લા 15 વર્ષોથી એક પણ તાલુકો એવો બાકી નથી રાખ્યો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે રાજ્ય સરકારની યોજનાઓ ગામડે ગામડે સુધી પહોંચી ના પડ્યો. અહીં બેઠેલા ભાઈઓ અને બહેનો માત્ર આટલું પૂછી લો કે આજથી 20 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની હોત તો બધા ભણેલા હોત કે ના હોત? હા કે ના? બધા ભણેલા હોત કે ના હોત? પણ બેન ભણે જ નહીં, કોઈને પડી નથી ભાઈ. આદિવાસીનું કે ગરીબનું બાળક ભણે એમાં કોંગ્રેસને કોઈ રસ જ નતો મિત્રો. તમે ભણી જાઓ તો મત જ ના આપો પછી, અને એટલા માટે અભણ રાખવા માટેનો પ્રયાસ છે. આ સરકારે માનતી નથી મિત્રો. દરેકને અભ્યાસ કરવાનો અધિકાર છે, દરેકને રોડ મળવો જોઈએ એનો અધિકાર છે, દરેકને સ્વાસ્થ્યની સેવાઓ, મેડિકલ સેવાઓ મળવી જોઈએ એ એનો અધિકાર બને છે. અને એટલા માટે સ્થળે સ્થળે હોસ્પિટલો રાજ્ય સરકાર બનાવી રહી છે. 24 કલાક વીજળી કોણે ના પાડી દીધી ભાઈ? જો નરેન્દ્રભાઈ મોદીની સરકાર 24 કલાક ઘરમાં વીજળી આપી શકતી હોય તો અગાઉની સરકારો કેમ ના આપી શકી? નહીં આપી. અંધારામાં સબળામાં બધા લાઈટની શું જરૂર છે? એમના છોકરાઓ, મોટા મોટા લોકોના છોકરાઓ શહેરોમાં રહે, મોટી મોટી શાળાઓમાં ભણે, એટલે એમને કઈ તમારા બાળકોની થોડી પડી હોય. અને એટલા માટે ઘર ઘર વીજળી આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું. અને હવે નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હી પહોંચ્યા, બેનો ખુશીની વાત છે આપણે બધાના માટે કે જે 24 કલાક વીજળી ગુજરાતના ઘરોમાં મળતી હતી અને એમણે ગુજરાતની તો કાયાપલટ કરી જ, પણ હવે આખા દેશની કાયાપલટ કરવા માટે 24 કલાક વીજળી બધા રાજ્યોમાં પણ પ્રાપ્ત થાય એના માટે સંકલ્પ કરીને આપણે વધી રહ્યા છીએ. દરેક રાજ્યનું બાળક શાળાની અંદર દાખલ થાય, જેમ આપણે કન્યા શિક્ષા યાત્રા કાઢીને ગામડે ગામડે જઈએ અને બાળકને ભણાવવા માટે શાળામાં દાખલ કરીએ, એ જ પદ્ધતિ આખા દેશની અંદર એ લાગુ કરવાના છે. દીકરી પણ ભણે અને દીકરાઓ પણ ભણે. સરકાર આનું નામ કહેવાય મિત્રો. અને સરકારનું કામ જ આ છે. રોડ ગામની કનેક્ટિવિટી મળવી જોઈએ. આ બધું જ કામ નરેન્દ્રભાઈ મોદીની સરકાર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈએ શરૂ કર્યું છે. અને એટલા માટે આપણને ગૌરવ થાય મિત્રો કે નરેન્દ્રભાઈ અમારા ગુજરાતમાં છે અને ગુજરાતની અંદર જે કામ કર્યું એ હવે આખા દેશની અંદર કરવાના છે. આટલા વર્ષો સુધી ન થયેલા કામો એમને પોતે પોતાના હાથની અંદર લઈને કામની શરૂઆત કરી છે. તો આપ સૌની વચ્ચે, હજારો ભાઈ બહેનોની વચ્ચે જ્યારે હું આવી છું ત્યારે, અને મને લક્ષ્મણભાઈએ વચન આપ્યું છે 3 સીટની ચિંતા કરવાની આપણે મને વાત કરીશું. આ 3 સીટની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને આપ સૌ કરો. અને જ્યારે પણ નજીકમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે મિત્રો, પણ અહીં થોડા મોડા આવવાની છે, વહેલી નથી આવવાની હોવી છે. પણ તમારી વખત તો ચારે બાજુ હોય છે. સાબરકાંઠામાં છે તમારી વખત, અને બીજા જિલ્લામાં તમારી વખત છે.
આપણે બધા જ ભેગા મળીને આદિવાસી વિસ્તારોની કાયાપલટ થાય એના માટે સંકલ્પબદ્ધ બનીએ અને રાજ્ય સરકારે જ્યાં પણ જે કરવું પડશે એ રાજ્ય સરકાર કરવા માટે કટિબદ્ધ છે મિત્રો. એની ચિંતા આપ સૌએ કરવાની જરૂર નથી હોય છે અને હું આપ સૌને ખાતરી આપવા માટે આવી છું કે બધા સાથે રહીને આ વિસ્તારને નો વિકાસ કરવા આપણે ઈચ્છતા હોઈશું તો સાથે મળીને કામ કરવું પડશે. અને આપણું તો સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. સૌ સાથે આવીશું તો સૌનો વિકાસ થવાનો છે. તો આપ બધાય આ નામકરણ વિધિની અંદર આવ્યા છો. એમના કુટુંબ તરફથી પણ અહીં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર પણ ગ્રાન્ટો આપીને વિદ્યાર્થીઓને આગળ લઈ જવા માટે તો પ્રયાસ કરી રહી છે અને આ સૌનો પ્રયાસ એ સફળતાને વરવાનો છે મને પૂરી ખાતરી છે. અમારા અધિકારીશ્રીઓ પણ જેટલી પણ રાજ્ય સરકારની યોજનાઓ છે એ યોજનાઓ તમારા ઘર સુધી પહોંચે એના માટે મથામણ કરી રહ્યા છે અને આપ પણ એની અંદર સહયોગ આપશો તો હું માનું છું કે દાંતા તાલુકો પણ બીજા તાલુકાઓની હરોળની અંદર આવીને ઉભો રહેશે. એની અંદર કોઈ શંકાને સ્થાન નથી. આપ સૌએ જે બાળકો માટે ખાસ કરીને ફ્રૂટ્સ ને જાત જાતે વાનગીઓ મને અહીં આપી છે બધી જ આંગણવાડીના બાળકોને હું અહીંથી આપી દઉં છું અને આ આંગણવાડીના બાળકો આ બધું જ ખાશે અને જે કોઈ બાળકો જરા અસરગ્રસ્ત છે એવા બાળકોને બધું ભોજન મળશે, ખાવાનું મળશે તો વધારે વ્યાજબી થશે મિત્રો. તો આપ સૌએ અમારા બધાનું સ્વાગત સન્માન કર્યું છે બદલ આપ સૌનો પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ભરોસો કરજો, ભરોસો મૂકજો અને એ ભરોસો કદી પણ નહીં તૂટે એની ખાતરી હું તમને આપું છું મિત્રો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.